ભરૂચ શહેરમાં આદ્યશક્તિના આરાધનાના પર્વની નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોએ પરમિશન માટે તાકીદ કરી ગાઈડલાઈન મુજબની સુરક્ષાના 32 મુદ્દાના પાલન માટે અપીલ કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં 8 સ્થળે મોટા પાયે ઉજવણી કરવા સોસાયટીઓ તેમજ પાર્ટી પ્લોટો પર છે, જેઓએ ફાયર એનઓસી, પાર્કિંગ, સીસીટીવી કેમેરાઝ અને મહિલા સુરક્ષા સહિત 32 મુદ્દાઓના પાલન સાથે સરકારી ગાઈડલાઇન્સ મુજબ પ્રથમ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી મંજૂરી લેવાની રહે છે। ત્યારે ભરૂચ પાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ હજુ સુધી માત્ર 2 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માટેની માંગણી કરવામાં આવી હોવાનું જણાવી ગરબા આયોજકોની સુરક્ષાના મુદ્દે સાથેની જાણ કરી તે મુજબ વ્યવસ્થા ઊભી કરી મંજૂરી લઈ લેવા તાકીદ કરી છે। નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન થવાનું હોય, જેથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા 32 મુદ્દાઓ ધ્યાને લઈ આયોજકોને ફાયર સેફટી માટેનું આયોજન કરવાનું રહેતું હોય, જે 32 મુદ્દાઓ ધ્યાને લઈ તે પ્રમાણેનું આયોજન કરી એમને ગુજરાત સેફટી ફાયર કોપ પોર્ટલ પર અપલોડ કરી એની એનઓસી લેવાની રહેશે અને આયોજન કરવાનું રહેશે। ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા નવરાત્રિ ગરબા આયોજનમાં 32 મુદ્દાઓ રાખવામાં આવ્યા છે, જે ભરૂચ શહેરના અને જિલ્લાના દરેક ગરબા આયોજકોએ એ મુદ્દાઓ ધ્યાને લઈ ફાયર સેફટી માટેનું આયોજન કરવાનું રહેશે અને મા અંબાના ગરબા જાહો જલાલથી ઉજવવાના રહેશે। ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડની સજાવટ અને વ્યવસ્થામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે ફાયર સેફટીના સાધનો, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, સીસીટીવી કેમેરા સહિતની ગાઈડલાઇન્સ મુજબની સુવિધાની વિગતો સાથે અરજી મળ્યા બાદ ફાયર વિભાગ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર જઈને ઇન્સ્પેક્શન કરીને એનઓસી અંગેની અહેવાલ આપવામાં આવશે।